એ એક પોપ્યુલર સિંગર છે. હું જોઈ રહ્યો છું કે તેઓ આ સમયે પોતાના કરિયરના શિખર પર હતા અને તેમણે રિટાયરમેન્ટ લીધું. આની પાછળનું કારણ તેમણે એ જણાવ્યું કે હું કંટાળી ગયો હતો. સાંભળવામાં એ પણ આવી રહ્યું છે કે તેઓ બર્ન આઉટ થઈ ગયા હતા અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ એવું સજેસ્ટ કરે છે કે હવે તમે કરિયર બ્રેક લઈ લો. તમારી પાસેથી એ શીખ્યું છે કે સાચું કામ એ છે જે તમારી નબળાઈઓને ઓગાળે છે. કામ સાધના છે. તો હું આ બંને વસ્તુઓને કેવી રીતે સમજી શકું? જો તેઓ સાચું કામ કરી રહ્યા છે તો તેમને બર્નઆઉટ કેમ થઈ રહ્યું છે? સાચું કામ તો એ હોય છે કે મોત પણ આવી રહી હોય તો માણસ કહે છે કે થોભી જા, હજુ કામ પૂરું કરવાનું છે. બર્ન આઉટ શું ચીજ છે? તે કેમ થઈ જાય છે? એટલા માટે જ થઈ જાય છે. તમે ત્યાં કોઈ દિલનું કામ થોડી કરી રહ્યા હોવ છો, તો શારીરિક કારણોસર કોઈ રિટાયર થઈ રહ્યું હોય તે ઠીક છે, કારણ કે શરીર તો માટી છે, ભૌતિક છે. શરીરે જવાબ આપી દીધો તે અલગ વાત છે, પરંતુ મામલો ખતરનાક ત્યારે થઈ જાય છે જ્યારે કોઈ કહે છે કે ફલાણું કામ કરતા કરતા મારું મન થાકી ગયું છે. ખતરનાક કેમ કહી રહ્યો છું? કારણ કે આનાથી એ ખબર પડે છે કે તે કામ કદાચ તમારા માટે દિલથી હતું જ નહીં. અને આ વધુ ખતરનાક ત્યારે થઈ જાય છે જ્યારે આપણને ખબર પડે છે કે જે કામ હાર્દિક નહોતું તેના પર પણ આ સમાજે તમને બહુ સન્માન, પ્રસિદ્ધિ અને સંપન્નતા આપી દીધી. તો આ સમાજ કેવો છે જે ખબર નથી પડવા દેતો કે કઈ વ્યક્તિ હાર્દિક કામ કરી રહી છે અને કઈ વ્યક્તિ પોતાની જાતને બસ ધકેલી રહી છે. કોઈ વ્યક્તિ હાર્દિક કામ કરી નથી રહી અને તમે તેના પર દિલોજાન લૂંટાવી રહ્યા છો, પૈસા પણ લૂંટાવી રહ્યા છો. આનાથી તમારા વિશે પણ એ જ ખબર પડે છે ને કે તમે પોતે પણ પોતાનું દિલ જાણતા નથી. હું આ વ્યક્તિઓ પર કોઈ આક્ષેપ નથી લગાવી રહ્યો. હું તેમના અંગત જીવનને બિલકુલ નથી જાણતો. મને નથી ખબર તેમની પાસે શું કારણ છે અને એ બહુ શક્ય છે કે અસલી કારણ તે ન હોય જે તેઓ પબ્લિકમાં બતાવી રહ્યા છે. બિલકુલ હોઈ શકે છે કે તેમની પાસે અસલિયતમાં કોઈ વધુ ઊંડું, કોઈ વૈધ તાર્કિક કારણ હોય. તો હું આ વ્યક્તિઓ પર કોઈ આક્ષેપ નથી કરી રહ્યો. હું તેમને જાણતો પણ નથી. ન તો તેમને કંઈ કહેવાનો અત્યારે મારી પાસે હક છે, ન મારી પાસે કોઈ સૂચના છે. મને કોઈ જાણકારી પણ નથી કે ખરેખર શું ચાલી રહ્યું છે. ઠીક છે, તો આને તમે વ્યક્તિગત કોમેન્ટ્રી ન બનાવી દેતા. એક જનરલ વાત કરી રહ્યો છું. કામ એવું પસંદ કરજો, ફરીથી કહું છું, જેમાં ક્યારેય રિટાયર ન થવું પડે. 35 થી 40 ની તો વાત છોડો, 60 ના થઈ જાઓ, 80 ના થઈ જાઓ તો પણ રિટાયર ન થવું પડે.